સામાન્ય રીતે કોઈ પણ તીર્થ સ્થળ પ્રત્યે લોકોના આકર્ષણના કેન્દ્રમાં શ્રદ્ધા રહેલી હોય છે. કેટલાક તીર્થ સ્થળો એવા પણ છે જે લોકોની શ્રદ્ધા ઉપરાંત પોતાની વિશાળતા કે વિશેષતાને કારણે શ્રદ્ધાળુઓના આકર્ષણનું કેન્દ્ર બનતા હોય છે. અહીં વાત છે નડિયાદમાં આવેલા માઈ મંદિર તરીકે જાણીતા શ્રી કેશવ ભવાની માતાના મંદિરની. નડિયાદ ખાતે આવેલું મા કેશવ ભવાનીનું આ મંદિર રોડ માર્ગે અમદાવાદથી વાયા ખેડા થઈને જતા આશરે 56 કિલોમીટર દૂર આવેલું છે. દૂરથી જોતા પણ જેના પ્રત્યે સૌ કોઈ આકર્ષાય એવું મા કેશવ ભવાનીનું આ મંદિર આશરે 135 ફૂટ ઊંચું છે. જ્યાં 108 શિખર કળશ અને 51 મૂર્તિઓના દર્શન થાય છે એવું આ મંદિર શ્રી માઈ મોક્ષધામ તરીકે પણ ઓળખાય છે. આ પીઠ સ્થાનના આદ્ય સ્થાપક શ્રી માઈ બ્રહ્મલીન શ્રી આદ્યમાઈ જગતગુરુદેવ પરમ પૂજ્ય 1008 શ્રી કનિષ્ઠ કેશવ મહારાજે વિક્રમ સંવત 1997માં આસો સુદ પૂનમના દિવસે અંબા બહુચર અને કાલીના ત્રિગુણાત્મક સ્વરૂપના શ્રી માઈની યંત્ર સ્વરૂપે પ્રતિષ્ઠા કરી હતી. મુખ્ય મંદિરના મોટા ગર્ભગૃહમાં કેન્દ્ર સ્થાને 3 દેવીઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. ડાબી બાજુની આ પ્રથમ મૂર્તિ કાલી માતાની છે. કાલી માતાની બાજુની એટલે કે વચ્ચેની આ મૂર્તિ અંબાજી માતાની છે અને જમણી બાજુની આ ત્રીજી મૂર્તિ બાલા બહુચરની છે. નિત નવા વસ્ત્રો, નવી સવારીઓ અને અનેક અલંકારો આભૂષણોથી શોભતી મૂર્તિઓ ઉપરાંત અહીં ગર્ભગૃહમાં 11 યંત્રો પણ છે. કાલી માતાની બાજુમાં આવેલું યંત્ર શ્રી માઈ મહાયંત્ર છે. બાલા બહુચરની બાજુમાં આવેલા આ યંત્રો 10 મહાવિદ્યાના યંત્રો છે. આપણા મંદિરોની પરંપરાગત સ્થાપત્ય શૈલી અને દક્ષિણના ગોપુરમની સ્થાપત્ય કલાના સમન્વય સમા કોન્ક્રીટના આ વિશાળ મંદિરના ગર્ભગૃહની બહારના ભાગમાં 3 દેવીઓની સન્મુખ એક વિશાળ યંત્ર પ્રતિષ્ઠિત છે. 261 કિલો ચાંદીનું બનેલું આ મહાશ્રી યંત્ર 5 ફૂટ ઊંચું છે. ચાંદીમાંથી બનેલા અને એક સુવર્ણ બિંદુથી શોભતા આ મહાશ્રી યંત્રમાં શ્રી સૂક્તમાં વર્ણવ્યા મુજબના માતાજીના 16 સ્વરૂપોના દર્શન થાય છે. 3 દેવીઓ અને મહાશ્રી યંત્રની બરાબર સામે આવેલી જાળીવાળી આ જગ્યા ઉપાસના ગૃહ છે. અહીં ભોંયરામાં માં જગદંબાનું મંત્રમયી સ્વરૂપ પ્રતિષ્ઠિત છે. સામાન્ય રીતે અહીં જમણી બાજુએ માં કેશવ ભવાની બિરાજતા હોય છે, પણ વર્તમાન પીઠાધીશ્વર શ્રી ભગવતી કેશવ ભવાની મહારાજ પ્રવાસમાં હોય ત્યારે માં કેશવ ભવાનીનું સ્વરૂપ તેમની સામે હોય છે. ભોંયરાવાળા મંદિર એટલે કે ઉપાસના ગૃહની ઉપર આવેલું આ સ્થાન ગુરુ મંદિર છે. અહીં આ પીઠ સ્થાનના આદ્ય સ્થાપક શ્રી કનિષ્ઠ કેશવ મહારાજની આરસની મૂર્તિ અને ચરણ પાદુકાઓ આવેલી છે. કોન્ક્રીટના વિશાળ સ્તંભો પર નિર્માયેલા આ મંદિર, આ વિશાળ સભા મંડપની જમણી દિવાલે આવેલા આ ભીંત ચિત્રો આ પીઠ સ્થાનના આદ્ય સ્થાપક શ્રી કનિષ્ઠ કેશવ મહારાજને થયેલી અનુભૂતિઓને પ્રતિબિંબિત કરે છે. અહીં ગુરુ મંદિરની ઉપરના ભાગમાં દેવી ભુવનેશ્વરી, મહાદેવ શંકર અને ભગવાન વિષ્ણુની મૂર્તિઓ આવેલી છે. 135 ફૂટ ઊંચા આ વિશાળ મુખ્ય મંદિરમાં ઠેર ઠેર અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ છે. અહીં પ્રથમ માળે ગર્ભગૃહની ઉપરના ભાગે દેવી શ્રી ભુવનેશ્વરીના દરબારમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની સાથે સાવિત્રી, લક્ષ્મી અને પાર્વતીની સિમેન્ટ કોન્ક્રીટની મૂર્તિઓ છે. તો સામેની બાજુએ લક્ષ્મી, વિષ્ણુ, દત્તાત્રેય ભગવાન
અને ગાયત્રી માતાની મૂર્તિઓ આવેલી છે. અહીં પ્રથમ માળે જ ભગવાન તિરુપતિ બાલાજીની પણ વિશાળ કદની મૂર્તિ છે. મુખ્ય મંદિરના બીજા માળે પણ અનેક દેવી દેવતાઓની વિવિધ સ્વરૂપોની ઘણી બધી મૂર્તિઓ છે. અને ત્રીજા માળે શ્રી જગદંબાના વિરાટ સ્વરૂપના દર્શન થાય છે. એક વિશેષતા મંદિરના મુખ્ય પ્રવેશ દ્વારની બાજુમાં આવેલા યજ્ઞ મંડપની પશ્ચિમ દિશાએ આવેલી ભગવાન શંકરની આ ભવ્ય વિશાળ મૂર્તિ છે. 73 ફૂટ ઊંચી શિવજીની આ મૂર્તિ હકીકતમાં તો એક મૂર્તિ નહીં પણ શિવાલય છે. અહીં ગર્ભગૃહમાં શિવાલયના એક શિવલિંગ ઉપરાંત 12 જ્યોતિર્લિંગના પ્રતીક રૂપે બીજા 12 શિવલિંગોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. ભવ્યાતિ ભવ્ય શ્રી માઈ મંદિરની દક્ષિણ દિશાએ બીજું એક મોટું સ્થાપત્ય છે. અર્ધચંદ્રકારે નિમાયેલું આ સ્થાપત્ય શ્રી કેશવ ભવાની ભાગવત ધામ છે. 4 માળનું આ ભાગવત ધામ કુલ 80 ફૂટની ઊંચાઈ ધરાવે છે. ભોંય તળિયે આવેલી આ જગ્યા આ પીઠ સ્થાનના આદ્ય સ્થાપક શ્રી કનિષ્ઠ કેશવ મહારાજનું સમાધિ સ્થાન છે. આ સમાધિને કેન્દ્રમાં રાખીને નિર્માયેલા ભાગવત ધામના પ્રથમ મજલે આવેલા 3 મંદિરોમાંનું આ પહેલું મંદિર છે, શ્રી પશુપતિનાથનું. આ બીજું મંદિર વટપત્ર પર સૂતેલા શ્રી બાલમુકુંદનું છે. અને આ ત્રીજું મંદિર શ્રી કનિષ્ઠ કેશવ મહારાજનું છે. અહીં જ પ્રથમ મજલે અર્ધચંદ્રાકારે 51 શક્તિઓની મૂર્તિ સ્વરૂપે પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. આ જ રીતે બીજા માળે 64 યોગિનીઓની મૂર્તિ પ્રતિષ્ઠિત છે. અહીં પણ 3 મંદિર છે. પ્રથમ મંદિરમાં દેવી શ્રી ભુવનેશ્વરી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સહિત અન્ય દેવો સાથે બિરાજમાન છે. બીજા મંદિરમાં મહાકાલી, મહાલક્ષ્મી અને મહાસરસ્વતી ઉપરાંત કાળ ભૈરવ અને બટુક ભૈરવની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. તો ત્રીજા મંદિરમાં બ્રહ્માજી અને નારદ મુનિ ઉપરાંત અન્ય ઋષિ મુનિઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. શ્રી કેશવ ભવાની ભાગવત ધામના ત્રીજા માળે પણ 3 મંદિરો છે, જેમાંના એકમાં દેવી અન્નપૂર્ણા અને ઋષિ મુનિઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. તો બીજા મંદિરમાં માં જગદંબાની આરસપાણની મોટી મનોહર મૂર્તિ પ્રતિષ્ઠિત છે. અને ત્રીજા મંદિરમાં મહિષાસુર મર્દિનીની મૂર્તિ છે. પહેલા અને બીજા માળની જેમ જ અહીં પણ અર્ધચંદ્રાકારે અનેક દેવી દેવતાઓની મૂર્તિઓ પ્રતિષ્ઠિત છે. ભાગવત ધામના ચોથા માળે જાણે આકાશને આંબવા મથતા હોય એવા 11 મંદિરો છે. આ તમામ મંદિર ભગવાન શંકરના છે, જેમાં તેમના વિવિધ સ્વરૂપોની પ્રતિષ્ઠા કરવામાં આવી છે. 4 માળના આ વિશાળ ભાગવત ધામમાં ચોથા માળે આવેલી શ્રી ગણપતિ દાદા અને શ્રી હનુમાન દાદાની પંચમુખી મૂર્તિઓ પણ સૌનું ધ્યાન ખેંચે એવી છે. જ્યાં વિક્રમ સંવત 1997માં માં કેશવ ભવાની માતાની પ્રતિષ્ઠા થઈ અને ઈસવીસન 1989માં આ વિદ્યમાન મંદિરનું નિર્માણ થયું, એવા આ કેશવ આશ્રમમાં યાત્રાળુઓ માટે રહેવા તથા જમવાની નિઃશુલ્ક વ્યવસ્થા છે. મુખ્યત્વે માઈ મંદિર તરીકે જાણીતું શ્રી કેશવ ભવાની મંદિર રોડ માર્ગે અમદાવાદથી આશરે 56 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર ડાકોરથી આશરે 30 કિલોમીટર, વડતાલથી આશરે 10 કિલોમીટર અને આણંદથી આશરે 22 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર નડિયાદ રેલવે સ્ટેશનથી ચાલતા જઈ શકાય એટલું નજીક છે. અમદાવાદ એરપોર્ટથી આ મંદિર આશરે 62 કિલોમીટર